ભગવાન કેટલું મોડું થઈ ગયું આજ તો મારે આ બધું કામ 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 કરીને ક્યાં પહોંચું કાંઈ ખબર નથી પડતી મને તો અને આ 6 વીઘાનો બગીચો રાખ્યો અને એમાંથી 6 કેરી પાકી હવે આમાંથી એક એક કરીને વેચું કે કિલો વેચું ઈ જ ખબર નથી પડતી આ મહાણીઓ ઈ બુંધિયારો છે કે હું બુંધિયારી છું ઈ જ ખબર નથી પડતી મને હવે વેચવા જાઉં કે ન જાઉં મને ખબર નથી પડતી પણ જાવું તો જોહે પાપી પેટ હાટું હાલ નીકળું બીજું હું જી થાવું હોય થાય વેચાય તો ભલે ન વેચાય તો કાંઈ નહીં પાછી આવી અને આજ તો જો વેચાય ને તો જ એને રાખું નકર આ કેરી બદલાવું ને એને બદલાવી નાખું જોઉં તો ખરી આજ હાલ નીકળું એ ભગવાન એ કેરી લઈ લ્યો કેરી એ રાધડીની મીઠી મીઠી કેરી લઈ લ્યો કેરી હું એ બુદ્ધિ વગરની શું અહીંયા તો બધે બાવડા જ છે કોણ કેરી લેવા આવશે થોડીક અંદર જાવ ને તો ખબર પડે માણસને આવે એક તો 6 કેરી લઈને આવેલી હું મને ખબર નથી આમાં વેચા હે કે નહીં હાલો અંદર જાઉં જરીક બરાબર કે આમ જાઉં ના ના આમ તો નકરા ઘર નથી આમ જ જવા દે ને એ કેરી લઈ લ્યો કેરી આજ તો મને ગીત ગાવાનું મન થાય હાલે ગીત ગાઉં એ મીઠા મધુ ને મીઠા મે હુલારેલો એ નથી મીઠો છે મારો બાગ રે એ 5 આંબામાં 5 કેરીયું રેલો આનથી મીઠી ના મળે ક્યાંય રે મીઠી મધુરી મારી કેરીયું રેલો એ કેરી લઈ જાઓ કેરી ક્યારની રખડી રખડીને થાકી ગઈ એક ઘરાક નથી આવતું મારે એ માસી તાજી તાજી કેરી આવી ગઈ હાલો જલ્દી નકર ખપી જાહે એ માસા આવો આવો હાલો અહીં બેહું અહીં હારી જગ્યા હાલ ને બેહું હવે આવે તો એ ભગવાન આ જલ્દી કોક ઘરાક આવે ને તો મારે આ કેરી ખૂટી જાય ને તો જટ ઘેરે જાવ આ તડકો સડી ગયો હે માથે હાવ નો આવ્યા ને માસાઈ ને આવ્યા એ ઓલો ભાઈ જાય એ ભાઈ આ કેરી લઈ જાવ કેરી બહુ મસ્ત કેરી છે ભાઈ અરે હું ભાઈ ભાઈ તમે આ વસ્તુ ખોટી કરી હવે કેમ ભાઈ થોડું કહેવાનું હોય તો ભાઈ જ કહું ને બીજું શું કહું હું તમને એમને આ કેરી તમારી હારી હો તો પછી જો આપણ બહુ ફેરવો નહીં ભાઈ ખાલી લેવી હોય ને તો આમ જોઈ લ્યો જો કેવી સરસ કેરી છે ભાઈ એમને કેરી કરતા તમે હારા હો હું તો છું જ ને તો કેરી તો વેચવી પડે ને ભાઈ પણ તમારા ધંધો સૂટ નથી કરતો કે કેરી વેચવાનો અરે ભાઈ છૂટ થાય કે ન થાય પાપી પેટ માટે ધંધો તો કરવો પડે ને પણ પાપી પેટમાં ધંધો કરો ભાઈ ભાઈ હું છોટી પડાવો લગન થઈ ગયા લાગે તમારા અરે લગન ને આને હું લેવા દેવા હે ભાઈ આ કેરી લઈ જા ને ભાઈ એક તો અમારે 100 વીઘાનો બાગ છે કેવડો 100 વીઘાનો 100 વીઘાનો હા 100 વીઘાના બાગમાંથી 100 કેરી નીકળી આ 6 કેરી છે 6 વીઘાના બાગમાં 100 પાકી તો વાવતું તું કોણ એમાં હોય ને ભાઈ બુંધિયારા માણસ શું કરે તમારા ઘરવાળો વાવતો હોય છે ઈ જોઈ ને હું થોડી જામ વાવવા એટલે જ આ 6 કેરી પાકી નકર 600 કેરી પાકે 6 વીઘામાં મને એવી જ ઉમ્મીદ હતી કે 600 પાકશે પણ 6 જ નીકળી આપો લોપ કરો માં ભાવ તો કયો આનો આ ભાવ તો હું કહું ભાઈ 1 કરોડ ની એક કેરી નથી ને કરોડ વાળી તો નથી અમે ઈ વાયવા તો ખરી પણ કરોડ વાળી તો એકય નો પાકી એકય નો પાકી નહીં આ પાકી જો આ કેવી સરસ કેરી છે લઈ જાવ તમે કેવું લાગો આમાં તો કેરી તો પાકતા પાકશે આ ભાઈ તો કેરી કરતા તો મારા સામે વધારે જોવે એમ મુવો તો એટલે તું કેરી લેવા ન આવ્યો તમે ભાઈ ભાઈ એટલે કહું ભાઈ ભાઈ કરો હાલો મારી ભેગા તારા ભેગા આવીને હું કરું માં કોણ હાસર છે મારા ઘર નામ ને અરે 6 વીઘામાં 6 કેરી થાય ને મારે 3 ફેક્ટરી હાલે મારી તે તારી ફેક્ટરી ને હું કરું આ કેરી નું કઈ કેરી નું ના લેવી હોય તો હાલ તો થા જા કેરી માં લઈ જ નથી આ તો તમને જોયા ને એટલે મેં કીધું જરાક પૂછી જો ભાઈ થી નકર તને મારવો પડશે હારા ટાઈમ બગાડવા આવે લેવા તો આવતા નથી કોઈ હું કરું આમાં મરું હું એ કેરી લઈ જાઓ કેરી કોક નવું ઘરાક આવે તો હારું આ તો મહાણીઓ પકાવીને વયો ગયો મને જોવા આવ્યો તો કે કેરી ને કાંઈ ખબર ના પડી મને તો જો તું આયા રેજે હું બજારે જાઉં છું હો ને મારે આવું
એટલે જ બૂટ બૂટ પહેરી લીધા લાગેસ. તારે નથી આવું હો ભાઈ, તું મને બધું લેવરાવા ને વેન કર, માર પાસે પૈસા એટલા બધા નથી. મારે કેરી ખાવી, મને કેરી લઈ દ્યો. ના ના જો મને ખબર જ હતી, ઓલી રાયડું નાખતી હતી કેરી વારી, આ નીકળી હતી ત્યારનું મન થયો હશે. ના ના મારે કેરી ખાવી, લઈ દ્યો. ના કોઈ દી લઈ જ નથી એલા દેતા તું કેરી. મને ભૂંડી લગાડીશ, ન્યા કાઈ બોલતો નહીં. જો કેરી નો લે ને તો આય. ના ના લેવી જ છે. ના કેરી તો શું લેવી કરું? જ છે. હાલ ને લઈ દઈશ, હાલ હાલ. કેરી લેવી, કેરી લેવી, કેરી લેવી. આવો આવો કેરી લઈ જાઓ. હું આવો આવો કેરી લઈ જાઉં? ક્યારની તું હાથ પાડેસ ને આ છોકરા વેન કરે છે. વેચવા આવી તો હાથ ન પાડું ને શું કરું? બેહી એમને બેઠી રહું તો કોણ લેવા આવે મારી આય કેરી? લઈ જા, વળી ક્યાંય ભાગી જાઈશ. લઈ જાવ જો આ છોકરાને ખવડાવો કેરી લઈને, કેવી રૂપારી કેરી છે. અરે આમાં તો કઈક આ ફૂગી બુગી વરી ગઈ લાગે છે. એ ફૂગી ન થઈ એમ ન જોવાની હોય કેરી, ચીપતા નહીં બહુ, બસ કોઈ લેહે નહીં. તમારે તો લેવી હોય તો લેહો. હું ચીપતા નહીં, ઓમે ચીપાયેલી જ છે. કાંઈ ચીપાયેલી નથી, તાજી છે, હજી ઉતારીને આવી. આ છે ને 200 રૂપિયા કિલો લેખે લઈ જાઓ. અત્યારે હેના વરસાદ થયો ને તો કેરી બધી બગડી ગઈ, તો જો આ મારે સજ પાકી તો 200 ની કિલો લેખે લઈ જાઓ. હે લી, હા આ તું તાર મેકઅપ ના નથી કાઢતી ને હડેલી કેરીમાં પૈસા? તો મેકઅપ ના હું બાજુ વાળા દેવા આવે મને? મેકઅપ ના આમાંથી જ કાઢવાના હોય. કઈ કે 200 રૂપિયાની ક્યાંય કેરી હોય એલી? અરે બીન બહુ મૂંઘી હે કેરી અત્યારે. આ કેરી નથી લેવી. ના લેવી જ છે. ના જો છોકરો લેવી જ છે. લેવી જ છે. ના તાર આ તો બાપો માર બહુ ખીસું નથી. ભરી દે છે. ના મારે લેવી જ છે કેરી, લેવી. જો લઈ દ્યો છોકરાને કેરી. ઈ તું છે ને રોજ ઉઠીને અહીંયા આવતી નહીં હો, અને અહીંયા છે ને બેહતી નહીં. આ છોકરાઓને છે ને આવી હડેલી કેરી નહીં ખવડાવવાની. કેમ નહીં ખવડાવવાની? હળેલી નથી? તમે એકવાર ખાધી મારી કેરી સાઈખી કોઈ દી? આમ જો મને છે ને, અરે બેન મૂકો તમે, એમ ફેરવીને બગાડી નાખશો. લેવી નથી? લેવી હે કે નથી લેવી? લેવી હોય તો 200 ની કિલો લેખે 10 રૂપિયા ઓછા દેજો, લઈ આમ જાઓ. જો 5 રૂપિયા દઈ દઉં કેરીના. એટલે એક ના? હે હા તો વાંધો નહીં, આ એક લઈ જવાનો. આ છોકરો કામ એવી કરે મારે ને નથી એટલે જોતી તો હડેલી. એક હા તો આવડી જાય ને. 5 રૂપિયા અત્યારે આવે હું એકના 5 રૂપિયા નહીં, બે ના 5 રૂપિયા દઈ દો. બોલ. ના ઈ તો જવા દો, આગળ જાઓ. મારે અમે નથી દાદી વેચવી. દીકરો બેય ચાખી, મને મન થયું. આગળ જાઓ બેન, આગળથી લઈ લેજો. જો ઓલી બાઈ બેઠી ને એની પાસે હાય, લઈ લેજો. જાઓ હાલ ગઈ તેલ પીવા. ના, અને આ બેહતી નહીં હો કોઈ દી. અહીંયા જ બેહી જાવ, થાય ઈ કરી લેજો. આ જાજો. ઝાપો મારો છે, આ સોસાયટી મારી છે. આ જગ્યાએ હું રોજ બેહું, હું હાલવા માંડો જાવ. અહીંયા જ હવે તું બેહી. આવજે કાલ. હાલે નથી મારે લેવી. કેરી લેવી. હવે હાલ ને, ના મારે કેરી, હાલ ને નથી લેવી. મારે કેરી. લેવી નથી પણ ખાલી લપ કરવા આવી હતી. 5 રૂપિયાની એને કેરી જોઈએ, ક્યાંય આવે? 5 રૂપિયા છોકરાએ નથી લેતા અત્યારે. ઈ એમ કે 10 રૂપિયા લાવો. 5 રૂપિયાનું કાંઈ આવતું નથી. કેવા માણસ આવે. હા હું તો થાકી ગઈ આજ તો. હવે કોક હારું આવે ને તો હારું. એ ભગવાન, આજ તો એક કેરી વેસાણી નથી ને મને નિંદર સડી હે. અહીંયા હુઈ જઈશ ને તો આ કેરી લઈને વયું જાય કોક મફતમાં. શું કરું હવે? તો હવે એટલી થાકી ગઈ ને હાવ. નથી કોઈ કેરી લેવા આવતું. મને ભૂખ લાગી હે. એ કેરી લઈ જાઓ, કેરી. મુવા કોઈ બાયણે નથી નહીં કરતા. લે હાવ આમ પાણીની બોટલ નથી લઈ આવી, નકર તો એમાંય ડૂબીને મરી જાત. હાવ આજ તો થાકી ગઈ હું હાવ. નથી લેવી પણ કેરી વારીને લઈ લેવી છે. આવો. હા આવ્યા જોવા, તમને જોઈને તો આવ્યો હું. મને જોઈને કે કેરીને જોઈને? અરે બેય ને કેરી હારી ને તમે ક્યાં તમારા વાંધો છે કઈ? મારામાં હું વાંધો હોય? સ્વભાવ હારો છે તમારો. તો હારો જોઈને. હા. કેવા માણસો આવે ઈ જ ખબર નથી પડતી મને તો. એમ નહીં, આ શું ભાવ વારી છે? હા શું ભાવ વારી છે? એટલે હું ભાવ વારી છે? 200 રૂપિયાની કિલો છે. અરે બાપ, કાઈ વાંધો નહીં, બરોબર છે. હા. 210 દેવા છે. હું વાત કરો હો. પાકું. આજ તો જો કેટલા વયા ગયા આવીને. આમ હારો આવ્યો કોક લઈ જાય. આમાં 210 મોંઘા પડે એમ છે. આ તારી કેરી પોસી રાબ થઈ ગઈ છે. કેની કોર પોસી છે બતાવ મને. આ જો પણ એમ દબાઈમાં તો ખરે મુવા. આ તારી આ કેરી પોસી થઈ ગઈ. પણ તારા જેવા કેટલા આવીને હોયા ગયા તો બધાય આમાં કરી રાખે તો પોસી જ થાય ને. મહાણિયા હાવ કવરાવી દીધી બધાએ. લઈ એક ન જતા આયા એમ જ આવ્યો લાગે. ઈ મને ખબર છે કે આ પોસી પડી ને એટલે જ કોઈ નો લેતા હોય. આ કેરી બદલાય અને તારે કાક ધંધો થાય છે. લગર આ સોસાયટી હાઈફાઈ છે. પણ તારા બાપ અમારે 100 વીઘાનું ખેત હું કેવાય ઈ ખેતરનું નામ ભૂલી ગઈ હું. 100 વીઘાનું હું કેવાય ઓલું
બાગ છે. અરે તારી બાપ બાગ નહીં ને બગીચો કહેવાય એને. શું કહેવાય? અરે હાચી બાગ બગીચો જી કહેવાય. અમારે 100 વીઘાનો બગીચો રાખ્યો અમે આ 100 વીઘામાં 6 કેરી પાકી. અને એમાં અહીંયા 100 કેરી પાકી. તો મને એમ થયું કે હાલ વેસી આવું, પણ હવારની રખડીને થાકી ગઈ, પણ એક કેરી નથી વેસાણી. તારા ડોહા ઈ 6 વીઘાના બગીચાની અંદર એક જ આંબો હોય છે અને બાકી બીજા બધા લીમડા હોય છે. લીમડા નથી, અરારારારા. બધાય આંબા છે, બધાય આંબા. એમાંય વળી એક ડોહી તો એવી પકાવી ગઈ ને હમણાં આવી હતી, 5 રૂપિયાની 2 કેરી દે ઈ કે. ઈ ડોહી ગઈ તેલ લેવા પેલા તું મને ઈ કહે કે આ 100 વીઘાના બગીચામાંથી 100 કેરી હું લેવા પાકી, એટલે ઈ 100% એક આંબો હોય છે અને બીજા બધાય લીમડા હોય છે. એ લીમડા નથી રોયા, કહું કે આંબા છે, ખબર નથી પડતી. આવ્યા ન્યા જોઈ જા હાલ. ખા તારા બાપના આંબા હોય તો લે. હું તો ખા મારા બાપના હામ, તું ખાતા બાપના હામ ન હોય તો હાલ. હું લેવા કે મેં થોડા જોયા છે હાલી હું હા તો પેલા જોઈને પછી હમ દે મને, હું ન ખા મારા બાપના હમ. આખી પર દેતો ને કોઈ દી અરારારા કરતો. મારા દીકરાની કરા ફાઈટ ની નીકળી આ તો લે. હા તો હું એમ ને નકર તો તારા જેવા કેટલા આવીને પકવીને વયા જાય. નકર તો લે નહીં કોઈ, લઈ જા કેરી લેવી હાલ. જો આ કેવી રૂડી રૂપ જેવી છે, આમાં એક આ ખાલી પોસી થઈ ગઈ છે, બાકી બધી અપ ટુ ડેટ છે. પણ એમ નથી, કેરી તો સુપર હિટ છે, પણ એની કરતા તો તુંય સુપર હિટ છો. અરે મહાણિયા ઉભો રે તું. મારા ઘરવાળા એ કોઈ દી મને નથી ઓઈડી, અને તું મને આજે એમ કે તું મને કે તું મને કેરી લેવી નથી. ઊભી રે. આવો ને તો મારીને જ કાઢવા પડે. તો બધાએ તો હું ખવડાવી દીધી. આ કેરીની દાજ છે ને મહાણિયા ઉપર ઉતરી ગયા. આજ કોઈ આવે તો હારું, નકર આજ હું તો હે ને આમ બોર થઈ ગઈ હું, હાવ કંટાળી ગઈ હું. આ સોસાયટી એવડી મોટી હે પણ એક જણું કેરી લેવા વાળું નથી. આવી ગયા હવે આ કેટલી ઘડી પકાવે જોઉં હું. કેરીનો 200 રૂપિયા કિલો હે બાપા. કેરી તો સારી છે પણ કેરી ખાવા વાળી કોઈ છે નહીં. એવું? હા. કેરી ખાવા મારા માં ક્યાં ગયા? અરે એને તો 20 વર્ષ રંડા પર લીધું. અરે રે એવું છે? હા. વાંધો નહીં તોય તમે તો સોન ખાધા જેવડા ખાવ, તમે ખાઈ પીને નેરવું રહેવાનું બાપા. આ કેરી તો હાવ પોચી છે. પણ તમારા જેવા આવીને આમ ફેરવે રાખત પોચી જ થઈ જાય ને કેરી. આ મરી ગયો લખણ ખોટો લાગે ભમરારો 60 વર્ષનો. આ કેરી લઈ જાઓ, જો 200 રૂપિયાની કિલો છે, કેવી રૂડી રૂપ જેવી કેરી છે બાપા. આમ જોઉં તો ખરી હું કેરી કરે. તારી બધી લઈ લેવો પણ મને થોડીક તું છે ને હિંમત આપ ને. અરે મહાણિયા છે ને તને હિંમત આપું. થોડીક આમ પૂરતી મળી જાય ને હિંમત આ આપ. કેરી વેચવા આવી હું તને ફૂર્તી દેવા ન થયું. ભમરારા ઉભો રહે તું. આ ખઈતો આવડો ને આવડી. ઓમ તો આમ હું મરી ગયો હાલી હગે એમ નથી, પણ એને લખણ ખોટો હે. એના લખણ તો જો ભમરારાના આ વળી ક્યાંક મરી જાય ને તો મારા ઉપર આવશે. હાય બાઈ જાઓ, આજ તો મને બધાય અવાજ ભૂટકા હે. પણ હવે હે ને મને આજ ખબર પડી કે આ બધી કેરી હે ને મારા સ્વભાવને હિસાબે ન વેચાણી. કેમ કે આ 6 કેરી હતી તોય ન વેચાણી, કેમ કે બધાય આજ મારે બાંધીને ગયા. પણ હારો સ્વભાવ હોત ને મારો તો આ 6 મણે વેચાઈ જાત. તમને ખબર છે, એટલે હારો સ્વભાવ રાખીને ધંધો કરજો તો